આજે આપણે વિચાર્યું નહોતું કે આજે આપણે જે રસ્તા પર રોજ ફરીએ છીએ ને એ રસ્તો આજે નવો બનવાનો છે. તો આજે ડાંબર થવાનું છે, તો તેના માટે અત્યારે રસ્તાની સાફ સફાઈ ચાલુ છે મિત્રો. અને મિત્રો, આ નાના પુલ ઉપર તમે જોઈ શકો છો અત્યારે ચાલતા ચાલતા જઈએ છીએ આપણે ઘરે. કેમ તો સવારના અંદર અહીંયા રસ્તાને દેખવા માટે આવ્યા છે કે કેટલું કામ બાકી છે હજુ રસ્તાના અંદર. અને મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા પણ ઘણા બધા પથ્થર પડ્યા છે, પણ અત્યારે સાફ સફાઈ થોડીક જ કરી હતી. કેમ તો હજુ મશીન પણ બગડી ગયું છે, તો તેમને થોડી વાર પણ લાગવાની છે. અને મિત્રો, અમારે ત્યાં કેવો રસ્તો છે એ પણ હું તમને બતાવવાનો છું. તો મિત્રો, સૌથી પહેલા તમે જોઈ શકો છો આ બે આવી રીતના ડુંગર હોય છે ને વચ્ચેથી રસ્તો જાય છે. અને અહીંયા ચોમાસાની અંદર ઘણું બધી તકલીફ પણ પડે છે. કેમ તો અહીંયાથી બાઇક લઈને નીકળો તો ઉપરથી પથ્થર પડે એવું પણ બીક લાગતી હોય છે. અને મિત્રો, તમે જોઈ શકો ત્યારે રસ્તો કેવી રીતના બનાવેલો છે. આ મોટો એક ડુંગર હતો અને એને કાપીને વચ્ચેથી આવી રીતના રસ્તો બનાવેલો છે. અને અહીંયા ઘણા બધા તો એટલા બધા સાધન નથી જતા, પણ અહીંયા કામ ચાલી જાય છે આપણે જવા આવવા માટે. અને થોડી બીક પણ લાગતી હોય છે ચોમાસાના અંદર. કેમ તો ભીનું થાય તો ઉપરથી પથ્થર પડે છે અને તમે જોઈ શકો નીચે કેટલા બધા પથ્થર પણ પડેલા હોય છે. ત્યાર પછી મિત્રો, આપણે હવે જવાનું છે ઘરે. અને આ બ્રિજ ઉપરથી ચાલતા ચાલતા જઈએ છીએ આપણા ઘરે. કેમ તો અત્યારે ઘરે જવાનો સમય પણ થઈ ગયો છે. અને અત્યારે આપણે એના માટે અહીં આવ્યા હતા દેખવા માટે કે રોડનું કેટલું કામ ચાલુ છે હજુ. તો તેના માટે તપાસ કરવા માટે આપણે અત્યારે આવ્યા છીએ. અને હવે જવાનું છે ઘરે. કેમ તો ઓલમોસ્ટ હવે 8 વાગી ગયા છે અને આપણે ઘરે જવાનું છે. થોડું કામ પણ બાકી છે, તો કામ પણ પૂરું કરવાનું છે. અને ત્યાર પછી મિત્રો, તમે જોઈ શકો છો આપણે મોટો દંડો લઈને નીકળી ગયા છે. 3 પીસનું એક લંગરિયું બળી ગયું છે, તો લંગરિયાને ચડાવવા માટે આપણે અહીંયાથી લાકડું લઈને જવાનું છે. સૌથી પહેલા તો ચાલતા ચાલતા જઈએ છીએ. અને અત્યારે તાપ પણ ઘણો બધો લાગે છે, તો ગરમી પણ ઘણી બધી થાય છે. તો થોડું દૂર છે મારા ઘરેથી અહીંયા છે જેનું લંગરિયું ચડાવવા માટે થોડું 500 મીટર જેવું, તો ત્યાં જઈએ પછી. અને ફાઇનલી મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે આપણે અહીંયા ટિફિનને પેક કરવાનું છે. અને ઉપરવાળા ડબ્બાની અંદર અત્યારે તો કશું જ નથી ભર્યું. અને ત્યાર પછી વચ્ચેવાળા ડબ્બાની અંદર તમે જોઈ શકો છો અહીંયા શાક બનાવેલું છે. શેનું શાક બનાવેલું છે? ખાટા ભીંડા, બટાકા ને એવું બધું બનાવેલું છે. તો સૌથી પહેલા જોઈ શકો. અને ત્યાર પછી નીચેના ડબ્બાના અંદર જોઈએ કે આના અંદર પણ શું છે. તો આના અંદર તમે જોઈ શકો છો અત્યારે મકાઈનો રોટલો બનાવેલો હતો. તેના માટે મકાઈનો રોટલો લઈને આપણે જવાનું છે ટિફિન પેક કરીને. અને મિત્રો, તમને બધાને મારો વ્લોગ પસંદ આવ્યો તો વ્લોગને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું. અને મિત્રો, મારા વિડીયો દેખવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.